તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરામાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે જ્યાં તાંદલજા વિસ્તારમાં મોડી રાત્રે 3.5 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે। જો આપણે વાત કરીએ તો તાંદલજા વિસ્તારમાં પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને નીકળ્યો હતો અને ત્યારે કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી જતા માર્ગ પર 3 અજાણ્યા લૂંટારુઓએ તેને નિશાન બનાવ્યો હતો। યુવકના જણાવ્યા મુજબ પાછળથી આવેલા લૂંટારુઓએ મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લીધી હતી। નોંધનીય છે કે મહારાજા ચોકડી નજીક પોલીસ ચોકડીથી માત્ર 300 મીટર દૂર આ બનાવ બન્યો હતો અને ત્યારે આ ઘટના બાદ યુવક ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો। આ બનાવની જાણ થતાં જ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કોઈ લૂંટ્યા? કેટલા લોકો હતા? 3 જણ। કયા રોડ પર? અચ્છા, કેટલા રૂપિયા હતા સાથે? ના ખબર નહીં। કઈથી પૈસા લઈને નીકળ્યો ને કઈ જતો હતો?